તો બાળકો આજનો આપણો ટોપિક છે ચેપ્ટર નંબર 5 નો, જેને આપણે લાસ્ટ ટોપિક કહી શકીએ. હા, નીટ જેઈ કન્સેપ્ટ બેઝ ઘર્ષણનો એક ટોપિક આપણે બાકી રાખ્યો છે, કેમ કે કન્ટિન્યુઅસલી આપણે કેટલાય દિવસોથી સારા કન્સેપ્ટ શીખી રહ્યા છે અને બહુ જ આગળ આને ચેપ્ટરને લઈ ગયા છે. બટ હવે મને એવું ફીલ થયું કે થોડુંક આપણે નીટ જી ને એક આદો ટેસ્ટ લઈએ અને એની જગ્યા પર આ થિયરી કરી દઈએ, કેમ કે અમુક ક્વેશ્ચન્સમાં થિયરીના કન્સેપ્ટ બી આવે છે અને પછી તમને એ સોલ્વ કરવા હોય તો તમને એ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. તો સ્ટાર્ટ કરીએ છીએ બેટા. આજનો જે કન્સેપ્ટ છે જેનું નામ છે વર્તુળાકાર ગતિ. સર્ક્યુલર મોશન. આ કન્સેપ્ટ વિશે તમે પહેલેથી જ જાણો છો, હા કે ના બેટા? સર્ક્યુલર મોશન, નિયમિત વર્તુળમય ગતિ. નિયમિત વાળી તો આપણે જોઈ હતી ધોરણ નંબર 11 માં જ. ચેપ્ટર બદલાઈ ગયું હતું, 4 નંબરનું ચેપ્ટર હતું. બતાવો એના પ્રવેગનું સૂત્ર શું હતું, મેસેજ કરો. કેન્દ્રગામી પ્રવેગના સૂત્રની ચર્ચા કરીશું. બોલો, મેસેજ કરો. કેન્દ્રગામી પ્રવેગ બેટા. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કોઈને યાદ હોય તો મેસેજ કરી દો ફટાફટ. કેન્દ્રગામી પ્રવેગ, યસ v²/r, રાઈટ આન્સર, v²/r. ચલો, હવે આ ટોપિક સમજતા પહેલા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ચર્ચા આપણે કરવાની છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ. આ ચર્ચાને મોસ્ટ આઈએમપી ચર્ચા કહી શકો છો તમે. મોસ્ટ આઈએમપી વસ્તુ છે. મોસ્ટ આઈએમપી જે 12મા સુધી 11 વાર જી નીટ ગુજકેટ બધે આવશે. આ કેમિસ્ટ્રીમાં પણ આવે. કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ શું છે ભાઈ? કેન્દ્રગામી બળ. તો આપણને ખબર છે, જ્યારે કોઈ પદાર્થ, ઓકે, કોઈ પદાર્થ, માની લો એક પદાર્થ છે બેટા, જેનું દળ m છે, એનો વેગ v છે, એ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર વર્તુળાકાર ગતિ કરતું હોય ત્યારે કેન્દ્રગામી પ્રવેગ કેટલું હતું? તો ભાઈ કેન્દ્રગામી પ્રવેગ હતું AC બરાબર v²/r. AC, C એટલે સેન્ટ્રીપેટલ. ઇંગ્લિશમાં કેન્દ્રગામીને રેડિયલ અથવા સેન્ટ્રીપેટલ એવું પણ કહેવામાં આવે છે. પાકો? યસ. હવે તમે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર શું કહી શકો છો? જો પ્રવેગને તમે દળ વડે ગુણો તો તમને શું મળે બેટા? જો પ્રવેગને તમે દળ વડે ગુણો તો તમને શું મળે? પ્રવેગને તમે દળ વડે ગુણો તો તમને શું મળશે? બળ. તો એ બળ કયો થશે? કેન્દ્રગામી બળ, જેને Fc લખાય અને MAC કહેવાય. યસ. તો માટે કેન્દ્રગામી બળ જે છે એ થશે mv²/r. mv²/r. બોલો, કોઈ ડાઉટ બચ્ચો? ક્લિયર બચ્ચો? હા કે ના? યસ, બિલકુલ ક્લિયર. કોઈને કોઈ ડાઉટ નથી. mv²/r એ કેન્દ્રગામી બળ છે. ડાઉટ જેવું કઈ છે તો બોલો. કેન્દ્રગામી પ્રવેગ પહેલા ભણ્યા હતા, જેની દિશા કેન્દ્ર તરફ હોય. ઓકે, હવે આ આવી ગયું કેન્દ્રગામી બળ, જેને લખીએ આપણે MAC. યસ, બિલકુલ ક્લિયર. બધાના મેસેજ આવી ગયા છે, એટલે પાકો ટોપિક થઈ ગયો. અચ્છા, આ કેન્દ્રગામી બળ ક્યારે ઉદ્ભવે? એક જાદુઈ વાત તમને કરું છું. જાદુઈ વાત એક એક્ઝામ્પલ થી સમજાવું. એક્ઝામ્પલ લઈએ તો ભાઈ સિમ્પલ વાત કરીએ. પૃથ્વી અને ચંદ્ર, બરાબર, અથવા
સરસ વાત કરી હોય હજુ બી મસ્ત સૂર્ય અને પૃથ્વીની વાત કરો. ભાઈ આ સૂર્ય છે, આ પૃથ્વી છે. લગભગ એ વર્તુળાકાર માર્ગમાં તો ગતિ નથી કરતી, પરંતુ એ લંબવૃત્તીય માર્ગે ગતિ કરે છે, એ આપણને ખબર છે. પરંતુ આપણે વર્તુળાકાર માનીએ તો એની જે ઝડપ છે માની લો v છે, આ અંતર r છે બેટા, તો એના પર કયો બળ લાગશે? કેન્દ્રગામી બળ. તો આ કિસ્સામાં જે કેન્દ્રગામી બળ જે છે એ ક્યાંથી મળે ખબર છે તમને? કે ભાઈ પૃથ્વી અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષી બળ હોય, એ બળ દ્વારા કેન્દ્રગામી બળ મળે છે. સમજ્યા કે નહીં સમજ્યા? તો ગુરુત્વાકર્ષી બળ એને પૂરું પાડે છે. બીજો એક સિમ્પલ એક્ઝામ્પલ, આ તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ઈઝી છે અને સમજી પણ શકીએ છીએ. બીજો એક એક્ઝામ્પલ, એક ભાઈ છે, ભાઈ એમના હાથમાં એક દોરી છે અને પથ્થરને વર્તુળાકાર ગતિ તરીકે કરાવડાવે છે. આ પથ્થરનું દળ m છે, એનો વેગ v છે, આનો ત્રિજ્યા r છે, એના પર કેન્દ્રગામી બળ લાગશે Fc કેન્દ્ર તરફ. તો અહીંયા જે કેન્દ્રગામી બળ છે એ કોણ પૂરું પાડે છે? કોણ લગાડે છે કેન્દ્રગામી બળ? કોણ લગાડે છે બેટા? હાથ દ્વારા લાગતું બળ. હાથ દ્વારા આપણે જે બળ લગાવીશું ને એ બળ દ્વારા, હા કે ના? માની લો હાથ દ્વારા તમે લગાવતું બળ બંધ કરી દો તો આ પથ્થર વર્તુળાકાર ગતિ કરશે બેટા? મેસેજ કરો, હા મેસેજ કરો, હા કે ના? જો હાથ દ્વારા આપણે બળ લગાવવાનું બંધ કરી દઈએ તો કેન્દ્રગામી બળ મળશે નહીં અને વર્તુળાકાર ગતિ થશે નહીં. જો આ હાથ દ્વારા હું બળ લગાવી રહ્યો છું, દેખાય છે ને બેટા? હવે મેં આ બળ જે છે બંધ કરી દો, એની વર્તુળાકાર ગતિ શું થઈ ગઈ? બંધ. હવે તમે અહીંયા એક વસ્તુ સમજ્યા આ બે એક્ઝામ્પલ પરથી કે વર્તુળાકાર ગતિ કરવા માટે કેન્દ્રગામી બળ જરૂરી છે. એ લાગે જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે, પરંતુ એ કેન્દ્રગામી બળ ક્યાંથી મળે? તો કોઈક બાહ્ય બળ એને આપતું હોય છે. એ બાહ્ય બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે. જેમ કે અહીંયા માની લો અહીંયા પૃથ્વી પર સૂર્ય અને સૂર્ય પર પૃથ્વી જે ગુરુત્વાકર્ષી બળ લગાડે છે એ બંધ થઈ જાય. ગુરુત્વાકર્ષી બળ અચાનક બંધ થઈ જાય તો શું પૃથ્વી વર્તુળાકાર ગતિ કરશે? નહીં. હાલાકી જો એક વસ્તુ કમ્પ્લીટલી હું તમને ક્લિયર કરું છું કે સૂર્ય અને પૃથ્વી જ્યારે સૂર્યની આસપાસ પૃથ્વી ગતિ કરે છે ત્યારે વર્તુળાકાર માર્ગે નથી કરતી, એનો માર્ગ લંબ વૃત્તીય હોય છે, લંબ વૃત્તીય હોય છે. પરંતુ આપણે વર્તુળાકાર ધારીને આ ગણતરી કરી રહ્યા છીએ. સમજ્યા? હા કે ના? તો એક ઇમ્પોર્ટન્ટ નોટ અહીંયા તમે સમજશો, કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે ત્યારે કેન્દ્રગામી બળ લાગે અને કેન્દ્રગામી બળ કોઈક બીજા બળ વડે પૂરું પાડવામાં આવે. ખાસ નોટ કરજો, કેન્દ્રગામી બળ કોઈ બીજા બળ દ્વારા જ પૂરું પાડવામાં આવે છે. એના બે એક્ઝામ્પલ તમને બતાવ્યા, ત્રીજો એક હજુ બતાવું છું. પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો બેટા સ્ક્રીનશોટ થઈ ગયો. એક હજુ એક્ઝામ્પલ આપું છું તમને, એક હજુ એક્ઝામ્પલ આપું છું. જો આને હટાવી દઉં છું, કેન્દ્રગામી બળ તમારું પાક્કું થઈ ગયું. કેમિસ્ટ્રીમાં તમે જોશો આ વસ્તુ કે ભાઈ કેન્દ્રમાં પ્રોટોન હોય એટલે ધન વિદ્યુત ભાર હોય અને કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય. વર્તુળાકાર ગતિ આપણે એની માનીએ, z એટલે પ્રોટોનની સંખ્યા, આટલો ધન વીજભાર હોય અને વર્તુળાકાર ગતિ માનીએ એનું વેગ v છે, આનું દળ m છે. તો જો આ વર્તુળાકાર ગતિ માનીએ, અગેન કહું છું આ લંબ વૃત્તીય કક્ષા હોય, આ પણ અને આ પણ, પર આ વર્તુળાકાર માનીએ
તો અહીંયા જે કેન્દ્રગામી બળ ઉત્પન્ન થશે, જે ફરવા માટે જરૂરી છે, એ કોણ પૂરું પાડશે? તો વિદ્યુત બળ. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગશે? વિદ્યુત બળ. પાક્કું? સમજાય અહીંયા વાત? ક્લિયર કરી બધાએ? હા કે ના? યસ ઓર નો? તો આનો બી સ્ક્રીનશોટ લઈ લો. ચલો બેટા, ક્લિયર? હા કે ના? તો હવે આપણે વર્તુળાકાર ગતિ જે હમણાં સમજ્યા, એ વર્તુળાકાર ગતિ આપણે બે કેસમાં જોવાની છે. અહીંયા સમતલ વક્રાકાર માર્ગ હોય, સમતલ વક્રાકાર માર્ગ હોય એટલે વળેતું હોય, અને બીજું ઢોળાવ વાળું. એટલે વર્તુળાકાર બી કહી શકો છો કે ભાઈ આ રીતના આ બે કેસ આપણે ભણવાના છે. એનો એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ એક જમીન પર આમ વર્તુળાકાર ગતિ થતી હોય, અને બીજું એલું મોતના કૂવામાં થાય ને, મોતના કૂવામાં તમને યાદ છે, જોયું હશે ને, અહીંયા આમ ગાડી આમ ચાલે, આ વર્તુળાકાર ગતિ જે થાય છે એ અહીંયા ઢાળ વાળો, અહીંયા કંઈક અમુક ખૂણો બનતો હોય, એ ઢાળ પર આ વર્તુળાકાર ગતિ થાય છે. હા કે ના બેટા? પાક્કું કે નહીં? હા. અને આ સમતલ એટલે ભાઈ એક જમીન હોય, એ જમીન પર આમ ગોળ 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 ફરી રહ્યું છે, આમ ગોળ ગોળ. આ 3D 2D આકૃતિ છે, એ 3D આકૃતિ છે, 2D પર દોરીને એટલે આપણને સર્કલ દેખાય, પણ ખરેખર આમ વર્તુળાકાર માર્ગ પર આમ ગોળ ગોળ ફરે છે. અને આ કયું? ઢોળાવવાળા. પાક્કું? હા, બંને કેસ આપણે સમજવાના છે. ચલો તો વારા ફરતી જોઈએ. તો પહેલો જે કેસ છે, હા બેટા, પહેલો કેસ આપણે લઈએ સમતલ હોય ત્યારે. વર્તુળાકાર ગતિ તો સમતલ સપાટી પર વર્તુળાકાર ગતિ થતી હોય. એટલે એક્ઝામ્પલ આપીએ કે માની લો કે ટર્ન આપણે કોઈ લઈ રહ્યા છે બેટા, ટર્ન તો લીધી છે ને, આ માર્ગ છે, આ એનું કેન્દ્ર છે, અહીંયા આની ત્રિજ્યા ભાઈ r ત્રિજ્યા છે, આ ગાડી જઈ રહી છે આ દિશામાં, એનો સ્પર્શક અહીંયા દોરી એના માર્ગને, તો એનો વેગ v થાય. આ ગાડી જઈ રહી છે, અહીંયા કેન્દ્ર તરફ કયો બળ લાગતો હશે? જો આ ગાડી ગોળ વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહી છે તો કેન્દ્રગામી બળ કેટલું થાય? જો આનું દળ માની લઈએ m છે બેટા, દળ કેટલું માની લો? m. તો આ કેટલું લખાય? mv²/r. હા કે ના? યસ ઓર નો? સમજાય પડે? યસ. તો આ કેન્દ્રગામી બળ ક્યાંથી આવ્યું? આ ઉપરથી ટોપ વ્યૂ છે બેટા. આ કયો વ્યૂ દોર્યો છે આપણે? ટોપ વ્યૂ. એટલે જ્યારે તમારે ઘરમાં કોઈ રમકડા તમે રમ્યા જશો બેટા, કે બાળક નાનું હોય તો એ ટ્રેન લાવે, એટલે ખબર છે, કોઈ આમ સર્કલ હોય અને ટ્રેન ચાવી ભરીને કે સેલ વાળી હોય મૂકી દે, તો એ આમ ફરે, તો તમે ઉપરથી જોવો ને તો તમને આવું જ દેખાય, તમને આવું જ દેખાય. એલું આનું એન્જિનનું આટલું પાર્ટ દેખાય ને આમ જતો દેખાય, તો એનું સ્પર્શક અહીંયા દોર્યું છે એના માર્ગને, તો એનો વેગ દર્શાવશે. યસ. હવે તમે એને, એ આમ ફરી રહ્યું છે, હવે તમે એને સાઈડ પરથી જુઓ, તો અહીંયા તમે જ્યારે સાઈડ પરથી જુઓ છો એટલે તમને આવું પાર્ટ દેખાય, અહીંયા ટાયર દેખાય. હવે આમ જઈ રહ્યું છે, જો સમજો, તમને બતાવું છું બેટા, ફીલ કરાવું છું. આ ટ્રેનનો એન્જિન છે, ઓકે, આ ટ્રેનનો એન્જિન છે, આમ જાય છે. તો તમે ઉપરથી જુઓ તો આ પાર્ટ તમને દેખાય, એના ટાયર ના દેખાય, પણ તમે પાછળથી જુઓ તો એના ટાયર જે હોય એ તમને દેખાય. મારી જોડે છે એક ગાડી બેટા, હું તમને બતાવી દઉં. જો આપણી જોડે એક ગાડી છે, આ સમજ. જ્યારે આ વર્તુળાકાર ગતિ કરતી હોય આ ગાડી, અને ઉપરથી જોઈએ તો આપણને ઉપરનો પાર્ટ દેખાય, અને જ્યારે આપણે પાછળથી જોઈએ
ત્યારે આવું પાર્ટ દેખાય, બે ટાયર આપણને દેખાય છે ને બેટા, અને આમ જઈ રહ્યું છે. ઓકે, ક્લિયર ફીલ થયું? આ કે ના મેસેજ કરો. આ જે કેન્દ્ર ઉચ્ચ, સી માં કેન્દ્ર ઉચ્ચ. ઓકે, યસ યસ. આનું દળ m છે, તેનું વજન બળ કેટલું બેટા? mg. શું એ ગાડી ગોળ ફરતી હોય તો આમ ઉપર નીચે થાય? ઉપર જાય નીચે આવે? ના, એવું ના થાય. એનો મતલબ એટલો ને એટલો લંબ પ્રતિક્રિયા બળ એના પર લાગી જતો હશે. આ છે બેટા વજન બળ. ઓકે, અચ્છા. ટાયર જે તે સમયે જમીન સાથે જ્યારે કોન્ટેક્ટમાં હોય છે ત્યારે એના પર કયો બળ લાગે? હવે તમે ભણી ચૂક્યા છો બેટા, ઘર્ષણ બળ. કયો બળ લાગે? ઘર્ષણ બળ. અને સ્થિત ઘર્ષણ બળ હોય. કયો હોય? સ્થિત ઘર્ષણ બળ. કેમ સ્થિત? તો તમે જો એક વસ્તુ તમને બતાવવામાં આવશે અહીંયા. જો આ ટાયર નું કોઈ પણ ક્ષણે તમે પિક્ચર વિચારો તો એ ક્ષણે આ ટાયરનો જે તે કણ સપાટી સાથે જો સંપર્કમાં હોય અને એ સ્થિર હોય તો જ આ ગબડે. જો એ સ્થિર ના હોય તો આ સ્લીપ થાય. શું થાય? સ્લીપ થાય. પણ એ સ્થિર હોય એટલે ગબડે. આપણે 7મા ચેપ્ટરમાં જોઈશું. એટલે જે તે ક્ષણે ટાયરનો કણ જમીન સાથે સંપર્કમાં હોય ત્યારે સ્થિર હોય છે, એટલે અહીંયા સ્થિત ઘર્ષણ બળ લાગે છે. એટલે જો વર્તુળાકાર ગતિ કરે ત્યારે કેન્દ્રગામી બળ આવે, અને કેન્દ્રગામી બળ હવામાંથી ન આવે, કોઈક ને કોઈક વસ્તુ એને પૂરી પાડે. તો અહીંયા વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ ઘર્ષણ બળ પૂરું પાડે છે. ખબર પડી બેટા? હા કે ના? હા કે ના? યસ 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 યસ, બિલકુલ ક્લિયર. બધાને આવડી. ઘર્ષણ બળ પૂરું પાડી રહ્યું છે. કેન્દ્રગામી બળ જે છે એ કોણ પૂરું પાડે છે ભૈયા? અહીંયા ઘર્ષણ બળ છે. હવે તમે વિચારો, તમે ગાડી ચલાવી રહ્યા છો, બેટા. આ ગાડી જ્યારે આમ ગોળ ગોળ ફરતી હોય, જેમ એનો વેગ વધે તેમ કેન્દ્રગામી બળ વધે. હા કે ના? જેમ વેગ વધે એમ કેન્દ્રગામી બળ વધતો જાય, અને કેન્દ્રગામી બળ વધે તો આપણને બીક લાગે. ખબર છે કેમ બીક લાગે? જેમ વેગ વધે એમ બીક લાગે. ક્યાં ફેંકાવાની? આ ગાડી આમ આવી રહી છે તો આમાં બેઠા હોય તો આપણને આ બાજુ ફેંકાવાની બીક લાગે. હા કે ના? સમજજો મારી વાત. આ ગાડી આમ વર્તુળાકાર ગતિ કરી રહી છે બેટા, આમ. તો જો આમાં તમે અંદર બેઠા હોય તો તમને આ બાજુ ફેંકાવાની બીક લાગે. કેન્દ્રગામી બળ લાગે છે આ બાજુ, mv²/r, પર ફેંકાવાની બીક લાગે એની વિરુદ્ધમાં. હા કે ના? યસ ઓર નો? અને તમે જોયું બી હશે કે ઘણા એક્સિડન્ટમાં તમે હાઈ સ્પીડ હોય અને બહુ સ્પીડ હોય તો આમ 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 જતો તો આ બાજુ છે, વિરુદ્ધ દિશામાં ઝટકો. યસ કુલદીપ, રાઈટ આન્સર. હા, જબરદસ્ત નોલેજ મેળવ્યું છે બેટા કુલદીપ. રાઈટ આન્સર બેટા, ઝટકો લાગશે વિરુદ્ધ દિશામાં. યસ યસ. અચ્છા, આને આ ગાડીને આ બાજુ ફેંકાઈ ન જાય. આમ આવી રહી છે, આ બાજુ ફેંકાઈ ન જાય તો કોણ રોકશે એને? ટાયર અને જમીન વચ્ચે લાગતું ઘર્ષણ. હા કે ના? હા કે ના? તો આપણે એક અહીંયા કન્ડિશન લખી શકીએ છીએ બેટા. જે કેન્દ્રગામી બળ જે છે એનું મૂલ્ય ઘર્ષણ બળ કરતા ઓછું અથવા એના જેટલું હોઈ શકે. અને કયું? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું અથવા એના જેટલું હોઈ શકે. કેમ?
કેમ કે જેમ તમે વેગ વધારશો તેમ આ વધશે અને એટલું વધારે ઘર્ષણ આપવું પડશે, કે આ ઘર્ષણ જ આ પૂરું પાડી રહ્યું છે. જેમ વેગ વધે તેમ mv²/r વધે, તો ઘર્ષણ વધવું જોઈએ તો જ આ મળશે ને. તો ઘર્ષણ વધીને ક્યાં સુધી વધી શકે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સુધી વધી શકે. એટલે અહીંયા આપણે mv²/r is less than or equals to fs maximum લખી શકીએ. પાકો? હા કે ના? બિલકુલ સિમ્પલ, બિલકુલ સિમ્પલ. હવે જો આની સ્પીડ આપણે વિચારીએ 1 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડ, 10 તો બી ના ગબડે, પર આ 20 મીટર પર સેકન્ડ પર આવે ત્યારે આપણને બીક લાગે કે આ ગબડી જશે, આમ ફેંકાઈ જશે બહાર. 21 પર ફેંકાય, 20 સુધી ન ફેંકાય, તો 20 આની મહત્તમ સલામત ઝડપ કહેવાય. હા કે ના? તમે કોઈ ટર્નિંગ પર જ્યારે જતા હોય ત્યારે બોર્ડ મારેલું હોય કે ભાઈ મેક્સિમમ સેફ સ્પીડ લિમિટ, આનાથી ઉપર જશો તો તમારો જે ઝટકો છે એ ઘર્ષણ કરતા વધી જશે અને તમે બહાર તરફ, રોડની બહાર તરફ ફેંકાઈ જશો. એટલે સ્પીડ લિમિટ લખેલી હોય ટર્નિંગ પર. એનું કારણ ખબર પડી કે જેમ તમારો વેગ વધશે એમ ઘર્ષણ વધવું જોઈએ, કેમ કે ઘર્ષણ જ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. વેગ વધે, કેન્દ્રગામી બળ વધે, એ કોણ પૂરું પાડે? ઘર્ષણ. તો જો આ કેન્દ્રગામી બળ વધે તો ઘર્ષણ બળ વધવું જોઈએ, પણ ઘર્ષણની એક લિમિટ હોય. ટાયર અને રોડની સપાટી વચ્ચેનો જે ઘર્ષણ બળ છે એની એક લિમિટ હોય, fs મેક્સિમમ, સીમાંત ઘર્ષણ બળ. એનાથી વધારે વધી શકે નહીં. તો એનો મતલબ આની પણ એક લિમિટ છે, એનો મતલબ v ની પણ એક લિમિટ છે, જેને આપણે મેક્સિમમ સેફ સ્પીડ કહીએ છીએ. જો મહત્તમ સલામત ઝડપ vmax હોય તો આપણે અહીંયા હવે એવું લખી શકીશું mv² max. જો હું લખું તો અહીંયા મારે લખવું પડશે ઇક્વલ્સ ટુ fs maximum. ક્લિયર? એ ઇક્વલ્સ ટુ આવી જશે. આ વધશે તો જ્યારે આ મેક્સિમમ થશે એનો મતલબ આ પણ મેક્સિમમ, એટલે બંને સરખા થઈ ગયા હશે. અચ્છા, fs maximum, fs maximum બેટા આપણને ખબર છે fs maximum શું લખાય? mu s into n. હા કે ના? ઘર્ષણનું સૂત્ર તો આ જ છે, mu into n. fs maximum એટલે mu s into n. n ની વેલ્યુ કેટલી થાય? જો ઉધ્વ સંતુલનમાં હોવાથી વાહન ઉધ્વ સંતુલનમાં હોવાથી n બરાબર કેટલું થાય? mg. માટે mv² max upon r બરાબર mu s mg. તો m કટ, તો v max નો વર્ગ શું મળશે તમને? mu s r g. જો v શોધવું હોય તો એનું શું લઈ લેવું પડે? વર્ગમૂળ. આ તમને શું મળી ગઈ? મહત્તમ સલામત ઝડપ. આવડી ગયું બેટા? હા કે ના? વર્તુળાકાર માર્ગ પર બેટા, વર્તુળાકાર માર્ગ પર મહત્તમ સલામત ઝડપનું સૂત્ર આ મળશે એ કન્ફર્મ વાત છે. પર સમતલ્ય વર્તુળાકારમાં, સમતલ્ય સપાટી પર વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે આ સૂત્ર મળશે. આને કહેવાય મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. બોલો, આવડી ગઈ? હા કે ના બેટા? બોલો. સિમ્પલ છે, એકદમ ઈઝી. ઓકે, યસ ઓર નો? યસ, બિલકુલ ઈઝી બેટા. આનું શોર્ટકટ આપી દઉં છું તમને, યાદ રાખવાનું. vmax બરાબર અંડર રૂટ મુર્ગી. શું યાદ રાખીશું? અંડર રૂટ મુર્ગી, mu rg, મુરગી. પાક્કું? આ શોર્ટકટ છે એટલે તમને ફટાફટ યાદ આવશે
કઈ ત્યાં સૂત્રને ગોખવાની જરૂર નથી કે સરે આપણને એક શોર્ટકટ આપ્યું છે, ભાઈ એક મુરગી છે એવું વિચારી લેવાનું, અંડરરૂટ મુરગી એ વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહી છે, ગાડીની જેમ ટાયર લગાવેલા છે, રમકડું છે મુરગી વાળું. તો એની વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે એની મહત્તમ સલામત ઝડપ Vmax બરાબર અંડરરૂટ મુરગી આવે મ્યુએસ ઇન્ટુ આર. બોલો ક્લિયર? હા કે ના બેટા? બિલકુલ યસ ઓર નો? ચલો બેટા, સમતલ વક્રાકાર માર્ગ હોય એના પર ક્લિયર થઈ ગયું. કેસ 2 માં ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર વાહનની ગતિની ચર્ચા કરીએ. વાહન જ્યારે ગતિ કરતો હોય ત્યારે મહત્તમ સલામત ઝડપ કેટલી? હવે આપણને ક્લિયર કરી દેવું બેટા, આવું ક્યાં થાય? તો આવું તમે જ્યારે પાવાગઢ કોઈ પહાડ પર જતા હોય અને ત્યાં વર્તુળાકાર માર્ગ હોય અથવા એક કર્વ આવે, થોડુંક વળાંક આવે, ત્યાં આ સૂત્ર લાગશે જ્યારે ઢાળ આમ હોય. એટલે સિમ્પલ તમે યાદ રાખો, મોતના કૂવાની વાત મેં તમને કીધી, એ ચર્ચા એકદમ સિમ્પલ છે. મોતનો કૂવો હોય એમાં આવું થાય, બરાબર? આની આકૃતિ આપણે ખાસ ધ્યાનમાં લઈશું, આની આકૃતિ બહુ જ ખાસ ધ્યાનમાં લઈશું, થોડું સમજીશું. આવો તો સૌથી પહેલા ઢોળાવ વાળો માર્ગ જોઈએ. આપણે આ પૃથ્વીની સપાટી છે અને ત્યાં આપણે આ ઢોળાવ વાળો માર્ગ વિચારીએ અને એના પર આપણે વાહન વિચારીએ, આ આપણે એના ટાયરો વિચારી લઈએ. ક્લિયર? થોડુંક વિચારવું પડશે. આ ઢાળ કેટલો છે? થીટા. બરાબર વિચાર. તમે પાછળથી જોઈ રહ્યા છો એ મેં તમને ક્લિયર કર્યું બેટા. આવું જે સમતલ માર્ગ હતો આમ હતો, આ જઈ રહ્યું હતું, હવે આવું થયું છે. ઘણી જગ્યાએ હાઈવે પર બી આવું હોય છે. રાઈટ આન્સર, હાઈવે પર બી આવું હોય છે, તમને દેખાય. તો જ્યારે ઢાળ હોય ત્યારે સલામત ઝડપ કેટલી તે બદલાઈ જશે. અંડરરૂટ મ્યુએસ આરજી નહીં રહે, કંઈક બદલાઈ જશે. તો કેટલી થાય એ જો ધ્યાન આપજો. અહીંયા કેટલા બળો લાગે છે એની ચર્ચા કરીએ. તો અહીંયા વજન બળ લાગશે નીચે. હા, બ્લોક ડાયાગ્રામ બનાવી. વજન બળ માની લો m દળ છે, તો વજન બળ કેટલું થાય બેટા? mg. ઓકે. હવે અહીંયા ટાયર અને આના વચ્ચે, સપાટી વચ્ચે કયું બળ લાગશે બેટા? ઘર્ષણ બળ Fs. ઓકે. આ બીજું બળ. આ સપાટી છે એ સપાટીને લંબ દિશામાં લંબ પ્રતિક્રિયા બળ લાગશે n. ક્લિયર? લંબ પ્રતિક્રિયા બળ લાગશે. 3 બળ લાગે છે, હા કે ના? અને આ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે આ દિશામાં જે માર્ગ પર ગતિ કરે છે, માની લો એની ત્રિજ્યા r છે, આ દિશામાં કેન્દ્રગામી બળ લાગતો હશે mv²/r, કેન્દ્ર તરફ. પાકું? હા કે ના બેટા? સમજ્યા કે નહીં સમજ્યા? આ ગાડી જઈ રહી છે, તમે જોઈ રહ્યા છો એને. આ ગાડી આમ જઈ રહી છે, તો બેટા સપાટીનું લંબ પ્રતિક્રિયા આ દિશામાં જ લાગે. વજન બળ જે પૃથ્વીની સપાટી છે એને લંબ દિશામાં જ લાગે. અને અહીંયા ઘર્ષણ બળ, કેમ કે આમ ફેંકાઈ ન જાય એની બીક છે. માની લો આ બાજુ ફેંકાઈ ન જાય એની બીક છે, એટલે અહીંયા ઘર્ષણ બળ લાગે છે. પાક્કું? હા. જો આમ સ્લીપ થતી હોય તો ઘર્ષણ બળ આમ લાગે, જો આમ સ્લીપ થવાની બીક હોય તો ઘર્ષણ બળ આમ લાગશે. પાક્કું? યસ ઓર નો? ઓકે. હા, હા કે ના બોલો? આ mg, આ પૃથ્વીની સપાટી જે છે બેટા, આ પૃથ્વીની સપાટી છે, આ ઢાળ છે, તો પૃથ્વીની સપાટીને લંબ જ હંમેશા mg હોય. આ ઢોળાવવાળી સમતલ સપાટીને લંબ પ્રતિક્રિયા બળ છે, આ ઘર્ષણ બળ છે. હા કે ના બોલો? મેસેજ કરો ફટાફટ. યસ ઓર નો? યસ ઓર નો? સંભળાય છે? હા સંભળાય છે. યસ, ક્લિયર. હવે આપણે સલામત ઝડપ શોધવી હોય તો આપણે કેન્દ્રગામી બળને ધ્યાનમાં લેવું પડે. પણ કેન્દ્રગામી બળ તો આ દિશામાં છે, પૃથ્વીની સપાટીની દિશામાં, અને આ બળો બધા અલગ અલગ દિશામાં છે. આપણે કેન્દ્રગામી બળને ધ્યાનમાં રાખીને એની દિશામાં બળોનું વિભાજન કરવાનું, એની દિશા અને એને લંબ દિશામાં. ક્લિયર? તો સૌથી પહેલા
તમે એક વસ્તુ સમજજો કે આ ખૂણો થીટા અને આ 90, તો આ 90 માઇનસ થીટા, તો આ કેટલો થશે બેટા? થીટા. આ ખૂણો કેટલો થશે બેટા? થીટા. યસ ઓર નો? ક્રોસ એંગલ્સ, ક્રોસ એંગલ્સ, આ ક્રોસ થયો ને એટલે આ થીટા, તો આ થીટા. તો આનો આ ઘટક કયો થશે ભાઈ? ખૂણાની પાસેનો ઘટક n cos થીટા, અને આ ઘટક થશે ખૂણાની સામેનો ઘટક n sin થીટા. ક્લિયર? ઓકે. એ જ રીતના આપણે ઘર્ષણના પણ પૃથ્વીની સપાટીને લંબ અને એની દિશાના બે ભાગ લઈશું. અહીંયા પણ આ થશે થીટા. કેમ? આ z બન્યું બેટા, આ થીટા તો આ બી થીટા. તો આનો બે ઘટક થશે ઘર્ષણના, એક આ બાજુ જે થશે ખૂણાની પાસેનો એટલે fs cos થીટા, અને આ થશે સામેની બાજુ એટલે fs sin થીટા. બોલ પાક્કું કે નહીં? યસ ઓર નો? mg ના કોઈ ભાગ નહીં લેવાના અહીંયા, કેમ કે mv2 r ની દિશા અને એની લંબની દિશા એટલે mg એ જ દિશામાં છે એટલે એના ભાગ નહીં આવે. પર n અને fs બંને અવળા છે, થોડા એંગલ પર છે. તેમના બે ઘટક લઈશું. n ના ઘટક ખબર પડી અને fs ના ઘટક ખબર પડી. હા કે ના? નહીં તો રિપીટ કરું, ફરી રિપીટ કરું, જો ધ્યાન આપજો. n આ ખૂણો થીટા કેમ થયો? તો કે ભાઈ આ ઢાળનો થીટા હોય, mg નું આ દિશા સાથેનો થીટા હોય તો આ ક્રોસ એંગલ્સ થીટા થઈ જશે. તો n નો પાસેનો cos થીટા અને સામેનો sin થીટા. n પતી ગયું. હવે f અહીંયા છે તો એને પણ mv2 over r ને સમાંતર અને એને લંબ ઘટકમાં વિભાજન કરીએ તો અહીંયા આ થીટા છે તો આ z બનશે, તો આ થીટા થશે. આ ખૂણાની પાસેનો ઘટક એટલે cos અને આ બીજો ઘટક એટલે sin. રિઝોલ્યુશન અગેન કમ્પ્લીટ. fs અને n ના રિઝોલ્યુશન કરવાના. ચલો હવે વાહન ઉધ્વ સંતુલનમાં હોવાથી ઉધ્વ દિશામાં ઉપરના બળ બરાબર નીચેના બળ. તો ઉપરનું બળ કોણ છે બેટા? n cos થીટા. નીચેના બળો જો એક mg છે ને fs sin થીટા બે છે એટલે બંનેનો સરવાળો fs sin થીટા પ્લસ mg. સમીકરણ નંબર શું બની ગયો? 1. પાક્કું કે નહીં? સમજાયું કે નહીં? બિલકુલ ક્લિયર બેટા? બોલો હા કે ના? યસ ઓર નો? બિલકુલ ક્લિયર છે? હા કે ના બેટા? યસ, યસ. હવે વર્તુળાકાર ગતિ થતી હોય જરૂરી કયો બળ હોય? કેન્દ્રગામી બળ. એ કેટલું થાય બેટા? mv2 over r. હા કે ના? જે આ તરફ લાગી રહ્યો છે તો એ દિશામાં કોણ પૂરું પાડશે એને? તો એ દિશાના બળો જો n sin અને fs cos. n sin થીટા પ્લસ fs cos થીટા. સમીકરણ નંબર 2. હા કે ના બેટા? બંને ખબર પડી? આ સમીકરણ નંબર 1 ઉધ્વ સંતુલન થી આવ્યું. ઉધ્વ સંતુલન આપણે લીધું એટલે આપણને સમીકરણ નંબર 1 મળ્યું, અને આ સમીકરણ નંબર 2 જરૂરી કેન્દ્રગામી બળ માટે મળ્યું. હવે આપણે સલામત ઝડપ શોધવાની છે v. તો આ જે સમીકરણ જે દેખાય છે તમને, ઓકે ઓકે ઓકે, હા. હવે આમાં એક કન્વર્ઝન કરવાનું રહી જાય. અહીંયાથી m ને m કટ કરવું હોય તો આને 1 ની જગ્યાએ આને 1 ના રાખીએ આપણે. ધ્યાન આપજો, એ જ લખીશ. થોડી જગ્યા ઓછી પડશે એટલે મેં ફરીથી અહીંયા લખી દઉં છું. વાહન ઉધ્વ સંતુલનમાં, ફરીથી લખું છું બેટા, હોવાથી ઉપરના બળ બરાબર નીચેના બળ. સાચું જ લખ્યું છે, કોઈ ચેન્જ ખાલી આપણે ઇક્વેશનની ફોર્મેશન કરવાના છે. fs sin થીટા પ્લસ mg. તો મારે અહીંયા mg ને કરતા બનાવવું હોય એનું એ જ છે, ખાલી mg ને કરતા બનાવો તો આ બાજુ આવશે n cos થીટા માઈનસ fs sin થીટા થશે. ઇક્વેશન નંબર 1. આને ઇક્વેશન નંબર 1 કહીશું. કેમ કે m ગમે તે પદાર્થ હોય આપણને ખબર ન હોય તો એના દળને કટ કરવા માટે અહીંયા ગુણોત્તર લેવા પડશે. ગુણોત્તર લેવા માટે આપણે mg ને કરતા બનાવો. કોને કરતા બનાવવાનો? mg.
અહીંયા કોણ ક છે ભાઈ કરતા mv²/r. તો સમીકરણ 2 ને 1 વડે ભાગી નાખો. સમીકરણ 2 ને 1 વડે ભાગતા એટલે તો જો આપણને મળશે v²/r * g. mm કટ થઈ જશે બેટા, v²/r અને એના છેદમાં g એટલે r અને g નો ગુણાકાર થઈ જશે. 2 ના જમણી બાજુ તમે જુઓ તો n sin θ plus fs cos θ upon અહીંયા શું આવશે? સમીકરણ 1 ની જમણી બાજુ n cos θ minus fs sin θ. હા કે ના? minus fs sin θ. પાક્કું? યસ. હવે જેમ જેમ વેગ વધારતી જશે, આ જે ગાડી છે, જે વાહન છે, વેગ વધારતી જશે તેમ તેમ ઘર્ષણ બળ વધતું જશે અને કેન્દ્રગામી fs cos θ વધતું જશે, ઘર્ષણ બળ વધતું જશે અને mv²/r મળતું જશે. પરંતુ એક લિમિટ આવશે જ્યારે fs વધવાનું બંધ થઈ જશે, જેને fs મેક્સિમમ કહેવાય. તો મહત્તમ સલામત ઝડપ માટે v ની જગ્યાએ તમે vmax લખશો અને fs ની જગ્યાએ તમે શું લખશો? fs maximum, જેની ઇક્વેશન તમને ખબર છે µs * n. હા કે ના બેટા બોલો? યસ ઓર નો? જેમાં વેગ વધારશે તેમ એને ઘર્ષણ બળ જે એના પર ઘર્ષણ બળ જે લાગી રહ્યું છે એ વધશે. પર ઘર્ષણ બળની એક લિમિટ છે, µs * n થી વધી ના શકે. તો તે સમયે જે વેગ હોય એ એનું vmax કહેવાય, એ એની સલામત ઝડપ છે. જો એના કરતા વધશે પછી એને ઘર્ષણ બળ વધે નહીં અને એનું જે ઝટકો છે એ વધી જશે અને એ ગબડી જશે, નુકસાન થશે, વાહન સલામત રહી શકે નહીં. એટલે સલામત ઝડપ આપણે vmax લઈએ અને આમાં મૂકીએ તો આપણને મળશે vmax²/rg n sin θ પ્લસ fs ની જગ્યાએ લખીશું µs * n cos θ. નીચે આવશે n cos θ minus fs ની જગ્યાએ µs * n sin θ. હવે જો n કોમન આઈને કટ થઈ જશે ને, n કોમન આવશે ઉપરથી નીચેથી બી એને કટ થઈ જશે એટલે v²max rg = sin θ plus µs cos θ upon cos θ minus µs sin θ એવું સૂત્ર મળશે. હા, હવે આ સૂત્ર sin cos થી ભરેલું સૂત્ર લાગે છે તો એને નાનું કરવા માટે જમણી બાજુમાં અંશ અને છેદને બંનેને cos θ વડે ભાગી નાખો. એનો ફાયદો શું થશે? જો sin upon cos 10 cos upon cos 0 1 cos upon cos 1 sin upon cos 10 એટલે આખા સૂત્રમાં 4 sin cos 1 જગ્યાએ 1 10 એટલે 2 10 આવી જશે એટલે સિમ્પલ બની જશે. એટલે v²max upon rg = sin upon cos tan theta plus µs cos upon cos 1 cos વડે ભાગી રહ્યા છે, નીચે અહીંયા cos upon cos 1 minus µs sin theta. તો બાળકો અહીંયા v²max બરાબર આપણને મળશે tan theta plus µs upon 1 minus µs tan theta. એની જોડે rg અહીંયા આવી જશે અને સ્ક્વેર હટાવશો તો આખાનું વર્ગમૂળ લેવાનું. હા, મળી આપણને કઈ ઝડપ? સલામત ઝડપ. બેટા હા કે ના? ચલો બોલો હા કે ના? સમજણ પડી? ક્લિયર વાત થઈ બેટા? બિલકુલ યસ, બિલકુલ ક્લિયર. બધાના મેસેજ આવવા જોઈએ ફટાફટ. અચ્છા, આ જે એક્સપ્લેનેશન છે એ સમજવી ખૂબ જરૂરી છે, પરંતુ ફાઇનલી તમારે આ આન્સર જ યાદ રાખવાનો જે યુઝ થવાનું છે. હા, પર કન્સેપ્ટ ધ્યાન આપજો. કેન્દ્રગામી બળ કોણે પૂરું પાડ્યું? fs cos અને n sin θ. આ દિશા કેન્દ્ર તો આ બાજુ હોય ને, આનું કેન્દ્ર આમ ગતિ થઈ જશે તો આની આસપાસ કેન્દ્ર
એટલે આપણે આ પ્રક્રિયા કરી અને મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવ્યું. ક્લિયર છે? આને યાદ રાખવાની પણ એક ટ્રીક બતાવીશ. ડોન્ટ વરી, આને યાદ રાખવાની પણ ટ્રીક બતાવીશ હમણાં થોડી વાર ઉભા રહો. હા, બટ થોડું હજુ સૂત્ર બાકી છે, હજુ એક ઘટના બાકી છે. જો ઘર્ષણ ખૂબ જ ઓછો હોય, નહીવત હોય, ત્યારે મ્યુએસ આપણે એપ્રોક્સિમેટલી કેટલું લઈ લેવું? 0. હવે મ્યુએસ 0 લો તમે, ત્યારે એને ઝડપને, જે સલામત ઝડપ છે એને કહેવાય ઓપ્ટિમમ ઝડપ. ગુજરાતીમાં એને કહેવાય ઈષ્ટ ઝડપ અથવા યથેષ્ટ. કઈ ઝડપ કહેવાય? ઈષ્ટ અથવા યથેષ્ટ ઝડપ. VO √. જો મ્યુએસ ને તમે 0 લો તો આ તો આખું ગયું, એટલે છેદમાં 1 એટલે છેદ તો ગયો. હા, અહીંયા RG તો બચશે. હવે મ્યુએસ 0 તો ઉપર શું બચશે? ખાલી tan θ. એટલે જવાબ શું આવશે બેટા? RG tan θ. શું આવશે? RG tan θ. આ બી નીટ જેઈ માં પૂછાય એટલે મેં આ સ્પેશિયલી તમને અહીંયા કેસ આમાં જ કરાવી દીધો. અલગ વિચારવાની જરૂર નથી, સિમ્પલ કેસ છે. અને ખાસ નોંધ રાખજો આને, RG tan θ √RG tan θ. હા, ક્લિયર? પાકું? યસ. આનું સ્ક્રીનશોટ લઈ લો. અચ્છા, શોર્ટકટ હું હમણાં બતાવું, પહેલા સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લો બેટા ફટાફટ. જો બેટા, એકદમ સિમ્પલ પ્રક્રિયાથી આપણે બંને થિયરી સમજી લીધી. હવે દાખલા છે બે, એને બંનેના સૂત્રને બેઝ જ છે. પર હવે હું તમને વર્તુળાકાર ગતિની વાતો યાદ કરાવી દઉં. સિમ્પલ વાત છે. એમાં સૌથી મહત્વની વસ્તુ છે કેન્દ્રગામી બળ. આ જી નીટ માટે તમે આ રીતના યાદ રાખજો. જી નીટ માં તમને ફટાફટ યાદ આવવા જોઈએ સૂત્ર mv²/r. પછી આપણે સલામત ઝડપ, બીજી વાત આવે. કઈ વાત આવે બેટા? સલામત ઝડપ. હવે સલામત ઝડપમાં બે કેસ આવે. પહેલો કેસ આવે સમતલ વક્રાકાર માર્ગ. સમતલમાં મહત્તમ સલામત ઝડપ આવે √ મુર્ગી. એનું શોર્ટકટ. ઓકે. અને વક્રાકાર માર્ગ હોય તો બેટા ધ્યાન આપજો, Vm આવશે √ મ્યુએસ પ્લસ tan θ upon 1 minus મ્યુએસ tan θ into RG. અને જો મ્યુએસ આમાં 0 થઈ જાય તો ઓપ્ટિમમ ઝડપ √ RG tan θ. આટલું આપણે ભણ્યા છે. ઓકે, ક્લિયર છે બધાને? હા કે ના? આનું શોર્ટકટ જો કે જ્યારે મુર્ગી, અહીંયા આનું શોર્ટકટ છે મુર્ગી, અને આમાં શોર્ટકટ છે બેટા મુર્ગી નું મોઢું બદલાઈ ગયું. મોઢું બદલાય અને મોઢું શું થઈ જાય એટલે મ્યુ બદલાય. આમાંથી આમાં આયા તો ખાલી મ્યુ બદલાય. જો મ્યુએસ પ્લસ tan θ 1 માઇનસ મ્યુ tan θ. યાદ રહી ગયું? મ્યુએસ પ્લસ tan θ 1 માઇનસ મ્યુ tan θ. મ્યુએસ tan θ. પાક્કું? હા કે ના બેટા? આમાં મોઢું, ખાલી મોઢું મ્યુ બદલાય. આનું આ સૂત્ર છે, મોઢું બદલાય જાય. ખાલી શું બદલાય જાય? મોઢું. હા કે ના? ચલો હવે ઉદાહરણ નંબર 5.10 જોઈ લઈએ. બિલકુલ સિમ્પલ ઉદાહરણ છે. બાળકો, એક સાયકલિસ્ટ છે, એ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક લેવલ રોડ એટલે સમતલીય માર્ગની વાત છે. એની વાત કરી રહ્યા છે. અચ્છા, એની ઝડપ આપણને આપી છે 18 કિલોમીટર પર કલાક. એટલે કેટલા મીટર પર સેકન્ડ થાય? 18 ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડ એટલે 5 મીટર પર સેકન્ડ. આ મેં તમને શીખવાડેલું
કિલોમીટર પર કલાકમાંથી મીટર પર સેકન્ડમાં જવું હોય તો 5/18 વડે ગુણી નાખે. એકદમ સિમ્પલ વાત છે, એકદમ સિમ્પલ વાત છે. અચ્છા, હવે r બરાબર 3 મીટર ના વક્રાકાર માર્ગ પર એ ઝડપ ઘટાડ્યા વગર ગતિ કરવામાં આવે છે કરે છે તો એનો જો મ્યુ 0.1 હોય તો એ સ્લીપ થઈ જશે ટર્ન લેતી વખતે, હા કે ના? એવો જવાબ આપવાનો છે. એક સાયકલ વાળો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે, એની ઝડપ 18 કિલોમીટર પર કલાક છે, ત્રિજ્યા 3 મીટર છે અને મ્યુ 0.1 છે. એ ઝડપને ઘટાડ્યા વગર જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે જે સમતલ્ય છે તો એ શું સલામત ગતિ કરશે? તો સૌથી પહેલા મહત્તમ સલામત ઝડપ શોધી કાઢો. Pmax સમતલ્ય માર્ગ √ મુર્ગી તો મ્યુ 0.1 r 3 અને g કેટલા લેશો ભાઈ? 10 લઈએ છે એટલે √3 એટલે 1.73. √3 કે એટલે 0.1 અને 10 એટલે 1 થઈ ગયું. √3 એટલે 1.73 મીટર પર સેકન્ડ. આટલી ઝડપ સલામત છે. જો એને વળ્યા વગર જવું હોય તો, બેન્ડ કર્યા વગર સીધે સીધું જાય. તમને ખબર છે ને, તમે બાઇક રેસિંગ જોતા હોય ત્યારે હાઈ સ્પીડ પર ટર્ન લેતી વખતે વળી જાય છે. જો વળે નહીં તો એ ફેંકાઈ જાય, સ્લીપ થઈ જાય. કેમ? કેમ કે વળે તો સલામત ઝડપ વધી જાય, પણ અહીંયા સલામત આ વળ્યા વગર જાય છે તો સલામત ઝડપ વધવાની નથી. કેટલી રહેવાની? 1.73. અહીંયા v છે 5 સાયકલિસ્ટની, એ સલામત ઝડપથી ઓછી હોવાથી સ્લીપ થશે. એવો જ ક્વેશ્ચન છે કે ભાઈ સ્લીપ થાય કે નહીં? તો સ્લીપ થશે ભાઈ. આવું હોવાથી મહત્તમ સલામત ઝડપ કેટલી છે? 1.73. અને તમે ત્યાંથી કેટલી સ્પીડે નીકળી રહ્યો છો ભાઈ સાયકલ વાળો? કે તમે ગમે તે, હું કે ગમે તે સાયકલ ચલાવી રહ્યા તો 5 ની ઝડપ, તો અહીંયા 1.73 હોવી જોઈએ. એના પછીની ઝડપ હોય એનાથી વધારે હોય તો સ્લીપ થઈ જાય, કાં તો 5 જાય છે તો સ્લીપ થશે. આવડી ગયું? હા કે ના? હા કે ના બેટા? ક્લિયર છે? ઓકે, યસ, બિલકુલ ક્લિયર. એના પછી બેટા, એના પછી 5.11 લાસ્ટ એક્ઝામ્પલ કહી શકાય. ઓકે, એક હજુ છે એના 5.12 છે. ઓકે, એ પણ જોઈ લઈશું. પર 5.11 આજે 5.11 જ થશે. એમ મેં તમને એક્સ્ટ્રા કેટલાય જી નીટ લેવલના સમ્સ વચ્ચે કરાવી દીધા, ઘણું બધું કરાવી દીધું. એટલે એમાં 5.12 જેવા દાખલા તમને ન આવડે એવું તો બને નહીં, આવડે. ઓકે ઓકે, 5.11 જોઈએ. એક વર્તુળાકાર રેસ ટ્રેક છે, r બરાબર 300 મીટર અને ઢોળાવાળો છે, અને એનો ઢાળ છે 15 ડિગ્રી, બરાબર. અને ટાયર અને રેસ કાર વચ્ચેનો જે મ્યુ છે ભાઈ, મ્યુ જે છે એ છે 0.2. તો પહેલો ક્વેશ્ચન છે, મ્યુ આપ્યો છે તમને 0.2. પહેલો ક્વેશ્ચન એવું છે કે ટાયર સલામત રહે એના માટે ઓપ્ટિમમ ઝડપ, ઈષ્ટ ઝડપ કે યથેષ્ટ ઝડપ કેટલી? vo પૂછી છે બેટા. ઓપ્ટિમમ ઝડપ vo સૂત્ર યાદ છે, rg tan theta. r ની વેલ્યુ 300, g હું 10 લઈ લઉં છું, tan theta. હવે tan 15 આ તમારે નેચરલ ટેન્જન્ટ નો ઉપયોગ કરીને જોવાનું. આપણને અહીંયા ડાયરેક્ટ આન્સર આપ્યો છે 28.1 મીટર પર સેકન્ડ. પર લગભગ અહીંયા tan 15 તમારે, મને યાદ છે ત્યાં સુધી આપણે એક દાખલો ગણ્યો તો 0.27 આવે છે, 0.27, અને તમે સોલ્વ કરશો એટલે 28.1 મીટર પર સેકન્ડ આપણને આન્સર મળી જશે. પાક્કું? હા, પણ જો તમે એમ વિચારતા હો કે ભાઈ સર જી અને નીટ જે હોય, હા, એમાં આ રીતના પૂછાય, તો કે ના, એમાં આવું ના પૂછાય. એમાં અહીંયા તમને એવો જ ખૂણો આપે કે જે તમને આવડતો હોય. એટલે 30 ડિગ્રી છે, 60 ડિગ્રી છે, 53 ડિગ્રી છે, 37 ડિગ્રી છે,
ટ્રિપલેટ વાળા ખૂણાઓ એવા જ તમને આપેલા હશે. સો ડોન્ટ વરી, પહેલો ક્વેશ્ચન આવડી જાય. બીજું, મહત્તમ સલામત ઝડપ શોધવાની છે. બંને દાખલાઓ સૂત્ર પરથી છે. ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર સલામત ઝડપનું સૂત્ર µs પ્લસ tan થીટા અપોન 1 માઇનસ µs tan થીટા ઇન્ટુ rg. બધી વેલ્યુ ખબર છે, મૂકશો તો તમને મળશે 38.1 મીટર પર સેકન્ડ. આનાથી વધારે જઈ શકાય નહીં. સોલ્વ કરી શકો છો બેટા, વેલ્યુ બધી આપેલી છે. જો મ્યુ ની વેલ્યુ 0.2 મૂકશો, tan 15 ડિગ્રી 0.27 1 માઇનસ 0.2 અને આ 0.27 એ રીતના તમે સોલ્વ કરશો એટલે r અને g ની વેલ્યુ, g મેં 10 લઈ દીધા, લગભગ 9.8 લો તો આ જવાબ આવે કદાચ, એ તમે જોઈ લેજો. બાકી સિમ્પલ સોલ્યુશન છે, સિમ્પલ સોલ્યુશન છે બિલકુલ. ઇક્વેશન મૂકો અને જવાબ આવે. ઇક્વેશન મૂકો અને જવાબ આવે. સલામત ઝડપ 38.2 અને ઓપ્ટિમમ ઝડપ કે ઘર્ષણ ઘટાડી શકાય 28.1. પાક્કું બેટા? હા કે ના? તો અહીં આપણે એનસીઆરટી બેઝ જે ટોટલી આપણે ભણી રહ્યા હતા, સમતલી અને ઢોળાવવાળા વક્રાકાર માર્ગ બંને થિયરી પાકી. તો આનું સ્ક્રીનશોટ લઈ લો બેટા.